ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? સારું ને? તો આજે આપણે સંચાલન વિશે આગળ વધીએ. અગાઉ આપણે સંચાલનનું સ્વરૂપ, તેના લક્ષણો, તેનું મહત્વ એના વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર? હવે આજે આ પાઠની અંદર આપણે જોઈએ તો સંચાલન વિજ્ઞાન, સંચાલન કલા અને સંચાલન વ્યવસાય, આ ત્રણ વિશે અભ્યાસ કરવો છે. ત્યારબાદ આ બંને વિશે આપણે વ્યાખ્યા સ્વરૂપે જોશું અને વ્યવસાય વિશે છે તેના લક્ષણો છે એ પણ આપણે જોવાના છે. એ પૂરું થાય પછી આપણે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે છે એ અભ્યાસ કરવાનો છે. હવે આપણે એવું થાય કે સંચાલન એક વિજ્ઞાન કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો, તમે શું જાણો એ પ્રમાણે તો વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, સૈદ્ધાંતિક જ્ઞાન. બરાબર? આપણે કોઈ પણ પ્રયોગના આધારે જ્ઞાન છે એ ધારવું હોય છે. એમ સંચાલનમાં પણ વિજ્ઞાન જેવું કામ કરે છે. બરાબર? જેમ કે સિદ્ધાંતો તારવવા પડે, કાંઈક એનું નિષ્કર્ષ તારવવો પડે, તારણ ઉપર આવવું પડે અને પછી લોકો છે માને છે કે ના એ જે કર્યું છે તે બરાબર છે. એ જ રીતે સંચાલનમાં પણ જમીનની જરૂર પડે, કાચા માલની જરૂર પડે, યંત્રોની જરૂર પડે, માણસોની જરૂર પડે, મૂડીની જરૂર પડે, એને ખાસ કરીને વ્યવસ્થિત સંકલન કરવું પડે, આયોજન કરવું પડે અને છેલ્લે એનું પરિણામ છે મળતું હોય છે. માટે સંચાલન એક વિજ્ઞાન સાથે સરખાવ્યું છે. સંચાલન એક કલા છે. આપણે શું જાણીએ કે કલા એટલે બુદ્ધિ, આવડત, ચાતુર્ય, કંઈક તમારી પાસે રહેલી આંતરસૂઝ. બરાબર? કોઈ સાધન, કોઈ ટેકનોલોજી, એ તો વિજ્ઞાન એ બનાવે, પણ એ સાધનનો ઉપયોગ કેમ કરો તો એને શું આપણે કહીશું? કલા. એમ સંચાલન તો એક આપણી પાસે એનું જ્ઞાન તો છે જ, પણ એને વ્યવહારમાં કેમ ઉપયોગ કરો એવું કેટલાક સંચાલકો પાસે એવું જ્ઞાન નથી. માટે સંચાલનની શું કીધી? એક કલા છે. બરાબર? ખાસ કરીને અમુક સંચાલકો છે એ ખૂબ જ નફો પ્રાપ્ત કરે છે. શું કામ? તો કે એની પાસે આવી મેનેજમેન્ટ રૂપી આર્ટ છે, કલા છે, એટલે એને કલા સાથે સરખાવ્યું છે. સંચાલન એક વ્યવસાય છે. મિત્રો, આપણે ખબર છે વ્યવસાય એટલે શું? બરાબર? તો વ્યવસાય આપણે અર્થ જોઈએ તો આપણને ખબર પડે કે સંચાલન અને વ્યવસાય એ બંનેને કેવી રીતે સરખાવ્યું છે. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી, કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિઓને શું કહેવાય? તો કે વ્યવસાય કહેવાય. બરાબર? હવે તમે જોઈએ સંચાલન એક વ્યવસાય છે. તો જે સંચાલકો પાસે પણ શું છે? એક પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન. બરાબર? એ જ્ઞાનનો લાભ કોને મળે છે? તો કે સમગ્ર સમાજ. એના બદલામાં સમાજ પાસેથી શું મળે છે? તો કે ફી મેળવે છે. તો એ પ્રવૃત્તિને શું કીધું? વ્યવસાય. એમ સંચાલન પણ એક વ્યવસાય છે. આપણે જોઈએ કે અમદાવાદની અંદર IIM નામની એક મહત્વની સંસ્થા છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બરાબર? એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને છે આ સંચાલનનું એક વ્યવસાય રૂપી જ્ઞાન આપે છે અને એના બદલામાં એ વિદ્યાર્થીઓ આગળ ઘણી બધી કંપનીઓના છે MD, CEO, બોર્ડ ઓફ ડિરેક્ટર એવા પદ છે પ્રાપ્ત કરે છે અને એના બદલામાં એ અઢળક રૂપિયા છે કમાય છે. માટે સંચાલન શું કીધું? એક વ્યવસાય છે. બરાબર? આપણે જોઈએ કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એ જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને મળતો હોય અને બદલામાં સમાજ પાસેથી ફી મેળવતી પ્રવૃત્તિને શું કીધું? તો કે વ્યવસાય. ધોરણ 11 ની અંદર પણ આપણે વ્યવસાય વિશે ઘણી માહિતી મેળવી. દાખલા તરીકે જોઈએ ડોક્ટર. આ ડોક્ટર છે તો એ શેની ડિગ્રી મેળવે છે? તો કે MBBS. બરાબર? વકીલ તો કે LLB ની ડિગ્રી મેળવે છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તો એ પણ CA ની ડિગ્રી મેળવે છે. બરાબર? ઇજનેરો પણ પોતાની ડિગ્રી મેળવે છે અને એના દ્વારા એ સમાજને ઉપયોગી જ્ઞાન પ્રદાન કરે છે. બરાબર? અહીંયા આપણે સંચાલન એક વ્યવસાય છે તે તો જોયું.
પણ હારોળ બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન પણ અલગ બને છે. તમને એવી રીતે પૂછી શકો વ્યવસાયનો અર્થ આપી તેના લક્ષ્યો સ્પષ્ટ કરો. બરાબર? અહીંયા એના મુખ્ય 5 લક્ષણો છે જે તમે અહીં જોઈ શકો. પહેલું, વિશિષ્ટ જ્ઞાનની જરૂર. વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ વ્યવસાયમાં જવું હોય તો તમારી પાસે સહેલા જ્ઞાન છે ન સાથે. એના માટે તમારે અલગ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન છે પ્રાપ્ત કરવું પડે. બરાબર? આપણે ઘણું એમ થાય કે હાલો વકીલ બની ગયું, પણ એમ બોલી જવાથી વકીલ બનવું પડતું નથી. એના માટે તમારે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરવો પડે, એની તાલીમ લેવી પડે, અનુભવ મેળવવો પડે. એના માટે ખાસ કરીને તમારે એને લગતું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને પછી તમે વ્યવસાય છે એ કરી શકો. જેમ કે ભરતી કરવા માટે LLB નો અભ્યાસ કરવો પડે. બરાબર? એમની એક્ઝામ પાસ કરવી પડે. એના માટે તમારે ઇન્ટર્નશીપ કરવી પડે, ટ્રેનિંગ લેવું પડે, અનુભવ મેળવવો પડે. ત્યારબાદ તમે વ્યવસાય છે એ તમે કરી શકો. ડૉક્ટર હોય તો એને પણ MBBS રૂપી ડિગ્રી મેળવવી પડે. ખાસ કરીને એમાં એની તાલીમ લેવી પડે. બરાબર? અને પછી એ પોતાનું દવાખાનું ખોલી શકે. બરાબર? MBBS ડિગ્રી, MD ડિગ્રી લઈ શકે, MS થઈને પણ એ ડૉક્ટર બની શકે. તો આપણે જોઈએ એ પ્રમાણે વ્યવસાયમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે તો જ એ વ્યવસાય કહેવાય. સહેલા જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ કોઈ ડિગ્રી મેળવે તો એને વ્યવસાય કહેવાય નહીં. ત્યારબાદ બીજું લક્ષણ આપણે જોઈએ કે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. તમને એમ થાય કે એકવાર વ્યવસાયની ડિગ્રી મળી ગઈ એટલે આપણે કાયમથી એમાં આપણું નામ છે બનાવીએ તો એ શક્ય નથી. એકવાર તમે વ્યવસાયની પદવી મેળવ્યા પછી સતત તમારું નોલેજ છે એ ડેવલપ થતું રહેવું જોઈએ. સતત એનું સંશોધન કરવું પડે, સતત ફિલ્ડમાં જવું પડે, રિસર્ચ કરવું પડે, નવું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, ખાસ કરીને અપડેટ રહેવું પડે. બરાબર? જેમ કે એના અનુભવ મેળવવો પડે, તાલીમ મેળવવો પડે. તાલીમ મેળવ્યા બાદ પણ નવું સતત તમારે સંશોધન કરવું પડે, નવું શીખતું રહેવું પડે. નહીંતર ઘણીવાર એવું થાય કે ડૉક્ટરે દવાખાનું ખોલ્યું હોય અને શરૂઆતમાં ખૂબ જ સારી પ્રેક્ટિસ થઈ હોય, પણ અંતે ઘણીવાર છે એની કરતાં બીજા ડૉક્ટરો છે એ એનાથી આગળ જતા રહેતા હોય. શું કામ? કે અમુક ડૉક્ટરો છે એ માત્ર એકવાર ડિગ્રી મેળવ્યા બાદ નવું કંઈ કરતા નથી, એટલે ત્યાં એ ડૉક્ટરનો ગ્રોથ છે ઘટે છે અને બીજા ડૉક્ટરો છે આગળ નીકળી જાય છે. એટલે સતત જ્ઞાનમાં શું કરવી પડે? વૃદ્ધિ અને સંશોધન. વિદ્યાર્થીઓ, તમે જાણો પ્રમાણે જેમ અલગ અલગ રીતે મંડળો હોય એમ વ્યવસાય કરનાર લોકો પાસે પણ વિવિધ પ્રકારના મંડળો હોય છે. જેમ કે દરેક વ્યવસાયમાં મંડળો હોય છે. બરાબર? એમ સંચાલનમાં પણ મંડળો હોય છે. બરાબર? જેમ કે ભાવનગર ડૉક્ટર એસોસિએશન, ભાવનગર વકીલ સત્તા મંડળ. બરાબર? કલાકારોનું પણ અલગ જૂથ હોય છે. શિક્ષક શરાબની મંડળી. એમ દરેક જગ્યાએ જો મંડળો હોય છે એમ વ્યવસાય કરનારા લોકો પાસે પણ પોતાનું એક અલગ મંડળ હોય છે. તમે જાણો એ પ્રમાણે આપણે ગુજરાતમાં તો એક સરસ મજાની સંસ્થા આવી છે. બરાબર? કે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બરાબર? એટલે એ સંસ્થા જે છે એ સંચાલન ક્ષેત્રે કામ કરતી ખૂબ લોકપ્રિય સંસ્થા છે. અને એ સંચાલનમાં કયા નિયમો લાવવા, સંચાલનમાં શું ફેરફાર કરવો, કેવી રીતે સંચાલન કરવું, ખાસ કરીને વર્તમાન સમયમાં આવતા ફેરફારો, એની દરેક બાબત છે એ આ સંસ્થા છે એ ધ્યાન રાખે છે. એના દ્વારા સંચાલન છે ખૂબ જ સારી એવી કામગીરી કરવામાં મદદ કરે છે. ત્યાર પછીનું મહત્વનું લક્ષણ આપણે જોઈએ તો એ છે આચાર સંહિતાનું પાલન. બરાબર? મિત્રો, એકવાર વ્યવસાયની ડિગ્રી મળી ગઈ હોય પછી તમે મન ફાવે એવું વર્તન કરી શકો નહીં. તેમાં તમારી એક આચાર સંહિતા હોવી જોઈએ. જેમ કે ઇલેક્શનના દિવસમાં આપણે જોઈએ ચૂંટણીના સમયમાં કે એમાં ગવર્મેન્ટ પણ કેટલીક આચાર સંહિતાઓ છે એ ફોલો કરે છે, જેના થકી સમગ્ર ચૂંટણીનું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે સંપન્ન થાય. એમ વ્યવસાય કરનારા લોકો પણ પોતાની રીતે મનસ્વી મન ઘડત નિર્ણયો લઈ શકે નહીં. એના માટે એ નિયમ વિરુદ્ધ કામ પણ કરી શકે નહીં. બરાબર?
ડૉક્ટર છે એ એની ફી નિયત કરી હોય એનાથી વધુ ફી ન લઈ શકે, બરાબર. વકીલ પણ ખોટો કેસ લડે નહીં, એમ ઇજનેર પણ ખોટી રીતનો પ્લાન બનાવી શકે નહીં. એમ દરેક વ્યવસાયની પોતાની આચારસંહિતા હોય છે, અને જો એ નિયમ વિરુદ્ધ કામ કરવા જાય તો એની યોગ્ય શિક્ષા અથવા તો દંડ છે એની પણ જોગવાઈ કરેલી છે. એટલે વ્યવસાય કરનારે આવી કેટલીક આચારસંહિતાઓનું પાલન કરવું પડે. ત્યાર પછી લાસ્ટ છેલ્લું આપણે લક્ષણ જોઈએ તો કે નૈતિક જવાબદારી, બરાબર. સોચો સાચું લક્ષણ છે એમાં બહુ જ્યાદા ડિફરન્ટ નથી, પણ છતાં એક અલગ પ્રકારનું આપણને લક્ષણ છે આપ્યું છે કે આ ક્ષેત્રની અંદર તમારા નિષ્ઠાવાન રહી તમારી જવાબદારી છે અદા કરવી પડે, બરાબર. ઘણીવાર એવું થાય કે મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે એકવાર ડિગ્રી મળી જાય ને પછી આપણે આપણી રીતે લડીશું, પણ ઘણીવાર એવું થાય છે કે આ જગતની અંદર જોઈએ તો દુનિયા એટલી બધી બુદ્ધિશાળી બની ગઈ છે કે તમે જરા પણ સુખ કરો, જરાય તમારી ભૂલ આવે એટલે તમે સ્પર્ધાની હોડમાં છે એ બાકાત થઈ જાઓ છો. એટલે અહીંયા તમારી નૈતિક જવાબદારી હોવી જોઈએ, બરાબર. પછી ડૉક્ટરો હોય કે વકીલ હોય કે કોઈ સંચાલક હોય કે પછી કોઈ પણ કલાકાર હોય એને પોતાની નૈતિક જવાબદારી અદા કરવી પડે, બરાબર. નૈતિકતાથી વિરુદ્ધનું કામ કરે તો ચોક્કસ એના માટે ખૂબ જ કપરો સમય આવતો હોય છે. માટે વ્યવસાયમાં નૈતિક જવાબદારી રાખવી પડે, બરાબર મિત્રો. તો અહીંયા આપણે વ્યવસાયનો અર્થ જોયો અને તેમના અતિ મહત્વના 5 લક્ષણો છે એના વિશે અભ્યાસ કર્યો, બરાબર મિત્રો. તો આપણે સંચાલન એક વ્યવસાય, હવે આપણે આગળ જોઈએ તો સંચાલનની વિવિધ સપાટીઓ છે એનો અભ્યાસ અહીંયા કરવો છે, બરાબર. ખૂબ મહત્વનો પ્રશ્ન છે, વારંવાર આ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ઘણીવાર 2 માર્કમાં તમને પૂછે કે સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી સમજાવો, તો તમારે આ જ એક આકૃતિ છે ત્રિકોણમાં દોરી નાખવાની અને એટલું લખી નાખો એટલે તમને 2 માર્કનો પ્રશ્ન છે એ ઓકે થઈ જાય છે. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાય છે કે સંચાલનની વિવિધ સપાટીઓ પૈકી ઉચ્ચ સપાટી સંચાલન વિશે માહિતી આપો, 3 માર્ક, બરાબર. તો એ આપણે અહીંયા એના કાર્યો વિશે માહિતી આપી છે. કાંઈ એ રીતે પૂછી નાખીએ કે સંચાલનની વિવિધ સપાટીઓના નામ જણાવી મધ્ય સપાટી સંચાલનના કાર્યો સમજાવો, બરાબર. તો અહીંયા આપણે સૌપ્રથમ સંચાલનની જે વિવિધ સપાટીઓ છે એ આપણે જોઈએ. તમે જાણો એ પ્રમાણે સંચાલનની મુખ્ય 3 સપાટી હોય: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. ખાસ કરીને આપણે ઉચ્ચ સપાટી સંચાલનને TLM તરીકે ઓળખીએ, બરાબર. ટોપ લેવલ મેનેજમેન્ટ, બરાબર. આને આપણે ટૂંકામાં ઓળખવું હોય તો મિડલ લેવલ મેનેજમેન્ટ એટલે કે મધ્ય સપાટી સંચાલન, લો લેવલ મેનેજમેન્ટ એટલે કે તળ સપાટી સંચાલન, બરાબર. તો આ 3 સપાટીથી સંચાલન છે ચાલતું હોય છે. ઉચ્ચ સપાટી સંચાલનની અંદર સામાન્ય રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, બરાબર. મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકે ઓળખાય છે, અને જનરલ મેનેજર જેને આપણે ટૂંકમાં GM તરીકે ઓળખાય છે. તો અહીંયા બધા હાઈ લેવલ મેનેજમેન્ટ એટલે કે ઉચ્ચ અધિકારીઓ છે અથવા ઉચ્ચ હોદ્દો ભોગવતા અધિકારીઓ છે એ સંચાલનની ઉચ્ચ સપાટી સંચાલન બની શકાય. આની અંદર રહેલા જે ડિરેક્ટરો છે, મેનેજરો છે, જે સંચાલકો છે એ ખૂબ જ ધંધાને લગતા કેટલાક નીતિ વિષયક મહત્વના નિર્ણયો છે લેતા હોય છે. આપણે જાણીએ છીએ કે કોઈ મોટું એકમ હોય તો તેની અંદર માત્ર બોર્ડ ઓફ ડિરેક્ટર, MD કે GM જો કામ કરે, બરાબર, તો એ બધું કામ કરી શકતા નથી. તો એને આવી બીજી કેટલીક સપાટીઓ છે રાખવી પડે. તો એની દેખરેખ વિશે મધ્ય સપાટી સંચાલન કેટલાક અધિકારીઓ છે એ કામ કરતા હોય છે. તો એમાં આપણે જોઈએ તો વિભાગીય અધિકારી, જેમ કે કોઈ ઉત્પાદન અધિકારી હોય તો એ ઉત્પાદનને લગતું કામ કરે કે આજે કેટલું ઉત્પાદન કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેટલા સેમ્પલ બનાવવાના છે. ખરીદ અધિકારી હોય એને એનું ડિપાર્ટમેન્ટ
મેન છે ધ્યાન રાખવાનું કે આજે કેટલો માલ ખરીદવાનો છે, ક્યાં ક્યાં પહોંચાડવાનો છે, એ માલનો ભાવ શું છે, એ માટે માલ લેવા માટે નાણાકીય જોગવાઈની વ્યવસ્થા કરવી, બરાબર. વેચાણ અધિકારી છે તો એને વેચાણ લગતું કામ કરવાનું કે ભાઈ ક્યાંક કયા કયા રાજ્યમાં કેટલો માલ પહોંચાડવાનો છે, નિકાસ કેટલી કરવાની છે, આયાત કેટલી કરવાની છે, વિદેશમાં કેટલો માલ દેવાનો છે, બરાબર, કઈ કંપનીને કેટલો માલ જોઈએ વગેરે, બરાબર. કર્મચારીનો જે અધિકારી છે એને કર્મચારીઓ એકત્રિત કરવા, બરાબર, નવી ભરતીઓ કરવી, એની પસંદગી કરવી, એને તાલીમ આપવી, એને ખાસ કરીને કંઈક વિશિષ્ટ પ્રકારની આવડત આપવી, એને કંઈક પગારની લગતી કામગીરી કરવી, બરાબર. તો કર્મચારી અધિકારી છે કર્મચારીનું કામ કરશે. કેટલાક કર્મચારીઓને રજા આપવી, એને રજા મંજૂર કરવી. નાણાં અધિકારી છે એ નાણાં લગતી કામગીરી કરે છે, બરાબર, કે આ મહિને કેટલા કર્મચારીઓનો પગાર કરવાનો છે, કેટલો નહીં, બરાબર. ખાસ કરીને કોનો પગાર વધારવો છે, કેટલા કર્મચારીઓને કેટલો પગાર દેવો, એ નાણાકીય વિભાગ અથવા તો કયા એકમમાં કેટલા પૈસા રોકવા, બરાબર, નવું એકમ બનાવવું છે એમાં કેટલા પૈસા જોશે, આ એકમ માટે કેટલા પૈસા ફાળવવા, એમ આ મધ્ય સપાટી સંચાલનની અંદર મુખ્યત્વે આવી બધી કામગીરી કરવાની હોય છે. સંચાલનની ત્રીજી છેલ્લી સપાટી જેને આપણે તળ સપાટી સંચાલન કહેવાય, એટલે કે લો લેવલ મેનેજમેન્ટ, કે જેમાં સુપરવાઇઝરો એટલે કે નિરીક્ષકો, જોબરો એટલે કે દૈનિક કામદારો, ફોરમેન એવા ખાસ કરીને લોકો છે એ તળ સપાટી સંચાલનમાં જોવા મળે છે. એકંદર તળની સપાટી એ રૂપી સંચાલન ચાલતું હોય છે. મિત્રો આજે આપણે સંચાલનની જે 3 સપાટી છે એ પૈકી આપણે ઉચ્ચ સપાટી સંચાલન વિશે અભ્યાસ કર્યો છે, બરાબર. ઉચ્ચ સપાટી સંચાલનની અંદર મેં અગાઉ કીધું એમ કોનો સમાવેશ થાય તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર, એમડી અને જીએમ, એટલે કે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, એ બધા જે વ્યક્તિઓ છે એ સંચાલન ઉચ્ચ સપાટી સંચાલનની અંદર કામ કરે છે. તેના ખૂબ મહત્વના કાર્યો અહીંયા આપણે જોઈએ, એક પછી એક કાર્યથી જોતા જઈએ. ખાસ કરીને એના મુખ્ય કાર્યમાં જોઈએ તો મુખ્ય અને ગૌણ હેતુ નક્કી કરે. અહીં તમને એમ થતું છે કે ટોપ લેવલ મેનેજમેન્ટ જે છે એના અધિકારીઓ શું કરતા હશે, તો એનું જે એકમ હોય એના મેન હેતુઓ શું છે. કદાચ એવો હેતુ રાખે કે ભાઈ આપણે આ 2 વર્ષની અંદર આટલું ઉત્પાદન છે ગમે એમ થાય કરવું જ છે, તો એનો મુખ્ય હેતુ છે રોજગારી આપવી, બરાબર, ખાસ કરીને ગુણવત્તાવાળું કામ કરવું, આ બધાના હેતુઓ હોય. આપણી કંપનીને છે એ ખૂબ જ પ્રખ્યાત બનાવી, એનું નામ બનાવવું, આપણે આ કદાચ એવો હેતુ પણ રાખી શકીએ કે આપણે જે કાર્ય કરીએ છીએ એ ખૂબ વ્યવસ્થિત કરવું, જેમ બને એમ પગાર વધારો કરવો, ખાસ કરીને બગાડ ઓછો થાય એનું ધ્યાન રાખવું, બરાબર. આવા એના ઘણા બધા હેતુઓ છે એ રાખતા હોય છે, બરાબર. નફો કેમ જાળવવો, નફાનું પુનઃરોકાણ કેમ કરવું, કેટલા કર્મચારીઓ છે એને બોલાવવા, આવા ઘણા બધા હેતુઓ છે એ નક્કી થતા હોય છે, બરાબર. ત્યારબાદ બીજો હેતુ છે ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે, બરાબર. તો આ જે લોકો છે બોર્ડ ઓફ ડિરેક્ટર, એમડી અને જીએમ, એ જે ધંધાકીય એકમ હોય એના ટ્રસ્ટી તરીકેનું પણ કામ કરે છે, એટલે કે એના અંડરમાં એ બધું કાર્ય થતું હોય છે, બરાબર. ટૂંકમાં એકમ નફો કરે કે એકમ ખોટમાં જાય તો જે તે જવાબદારી છે એ આ ઉચ્ચ સપાટી સંચાલનને જવાબદાર હોય છે, બરાબર. ત્યારબાદ બીજું કાર્ય જોઈએ તો મુખ્ય વહીવટી અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની શું કરે છે, નિમણૂક અને તેની સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. માનો કે કોઈ એક મોટું એકમ બનાવ્યું છે, બરાબર, તો એની અંદર આપણે અગાઉ કીધું એમ વિભાગીય અધિકારીઓ ઉત્પાદન, ખરીદ, વેચાણ, જાહેરાત, નાણાં, બરાબર, તો એવા અધિકારીઓની જાહેરાત આપવી, એવા મુખ્ય વહીવટી એટલે કે સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એવા અધિકારીઓ છે એમની નિમણૂક કરવી એટલે કે એમને કામ આપવું, બરાબર.
પછી એને શું આપી તો કે સત્તા જવાબદાર કે તમારે આ વિભાગ સંભાળવાનો છે અને એ તમારે જવાબદાર રહેશે, બરાબર. એની શું કરવી વહેંચવી, તો એ પણ એક મહત્વનું કાર્ય કરી શકાય. ત્યાર પછીનું આપણે કાર્ય જોઈએ તો કે વિવિધ વિભાગો તૈયાર કરવા. ઉચ્ચ સપાટી સંચાલનનું કયું કાર્ય છે તો કે વિવિધ વિભાગો તૈયાર કરવા, જેમ કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, જાહેરાત વિભાગ, કામદારોનો વિભાગ, ઘણા બધા વિભાગો હોય અને એ વિભાગમાં કેટલા પૈસા જોશે, બરાબર. તો એનું શું તૈયાર કરવું તો કે અંદાજપત્રો તૈયાર કરવા. માનો કે ઉત્પાદન વિભાગ હોય તો એમાં એવું નક્કી કર્યું હતું કે આપણે આ વર્ષે એટલા કરોડ રૂપિયામાં ફાળવવા પડશે. કર્મચારી વિભાગવાળા એ પોતાનું બજેટ એવું દર્શાવે કે અમારે એટલા કર્મચારીઓ જોઈશે, એનો એટલો પગાર જોઈશે, તો એનું અંદાજપત્ર છે તૈયાર કરવું. તો આમાં વિવિધ વિભાગો છે તૈયાર મોટાભાગે ઉચ્ચ સપાટી સંચાલનના અંડરમાં થતું હોય છે, બરાબર. કે આ વર્ષે એટલું વેચાણ થયું તો આપણે એમાંથી એટલો નફો થયો, તો એ નફાનું ખાસ કરીને નફોનું શું કરવું, તો એવા બધા વિભાગો તૈયાર કરશે, એનો હિસાબ છે એ બનાવશે. ત્યાર પછીનું મહત્વનું કાર્ય જોઈએ તો કે ધારાકીય જોગવાઈનું પાલન કરવું. મિત્રો ખાસ કરીને તમે કોઈ પણ એકમ ખોલો તેની કેટલીક ધારાકીય જોગવાઈ હોય, બરાબર, કાયદાકીય જોગવાઈ. તમે મન ફાવે એમ આડેધડ કામ કરી શકો નહીં. ગવર્મેન્ટના કેટલાક રૂલ્સ છે, એ રૂલ્સને ફોલો લેવો, એ રૂલ્સ પ્રમાણે કામ કરવું, બરાબર. વિવિધ વર્ગ છે એના હિતો જાળવવા. માનો કે તમે એકમ ખોલ્યું છો તો ત્યાં ઘણા બધા કર્મચારીઓ કામ કરતા છે, તેના કામના કલાકો નક્કી કરવા, બરાબર. પ્રદૂષણ ન ફેલાવવું, ઘણા બધા હિતો હોય છે. તમારે ત્યાં આવતા કર્મચારીઓ છે એને યોગ્ય પગાર દેવો, બરાબર. તમે જે એકમ ખોલો છો એનાથી દેશને કંઈ નુકસાન તો નથી થતું, એનું હિત જોવું. એટલે ખાસ કરીને આવી ધારાકીય જોગવાઈ આપણા સંસદની અંદર જે ઘરેલા કાયદાઓ છે એને અનુસાર કામ કરવું, બરાબર. એના વિરુદ્ધમાં કામ કરવું નહીં. કામદારોના કામના કલાકો એકદમ ક્યાંક ફિક્સ હોય, પણ વધારાનું જો તમે કામ લો તો એને વધારાનું વેતન પણ તમારે ચૂકવવું જોઈએ, બરાબર. કોઈ આપણે આઈએસઆઈ અથવા તો જે એક માર્ગ છે એવો માલ બનાવવો અને એને અનુરૂપ કાર્ય કરવું. ત્યારબાદ મહત્વનું કાર્ય છે તો કે અહીંયા ઉચ્ચ સપાટી સંચાલનની અંદર જે કામ થશે એ કેવું થશે લોંગ ટાઈમ મેનેજમેન્ટ, લોંગ ટાઈમ પ્લાનિંગ, એટલે કે લાંબા ગાળાનું આયોજન. નિર્ણયો પણ કેવા જશે વ્યૂહાત્મક. માનો કે આ જે સપાટી છે ઉચ્ચ સપાટી એ કોઈ 2 મહિનાને ધ્યાનમાં રાખીને કામ ન કરે. એ વિચાર આગામી 5 વર્ષમાં આપણે ખાસ કરીને દેશ લેવલે આપણી કંપનીનો વિસ્તાર આટલો વધારવો છે. આગામી 5 વર્ષની અંદર આપણે આટલા કર્મચારીઓને છે એ રોજગારી આપવી છે. આગામી 5 વર્ષની અંદર આપણે આટલી જમીન છે એ લેવાની છે અથવા તો આપણી પેટા શાખાઓને ખોલશું. આગળના 10 વર્ષની અંદર આપણે આટલું રોકાણ કરવું છે. તો એ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને આયોજન કરતા હોય છે અને એ આયોજનના અનુસંધાનમાં નિર્ણયો પણ એના કેવા હોય છે વ્યૂહાત્મક, બરાબર. એક એક નિર્ણય લેવા પાછળ એ સખત મહેનત કરતા હોય છે, બરાબર. એટલે એના દ્વારા નિર્ણયો પણ આયોજનબદ્ધ તબક્કાવાર કંપનીને ફાયદો થાય એ રીતે, પોતાના એકમને ફાયદો થાય એ રીતે નિર્ણયો લેતા હોય છે. ખાસ કરીને ત્યાર પછીનું કાર્ય જોઈએ તો કે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર કેટલીક સમસ્યાઓ જટિલ પણ આવતી હોય છે, બરાબર. જટિલ એટલે આમ જલ્દી એનું કોઈ સૂઝ ન પડે એવી સમસ્યાઓ. માનો કે અત્યારે આપણે જોઈએ તો અત્યારે કોરોના વાયરસને લીધે ઘણી બધી કંપનીઓનું કાર્ય છે ઠપ થઈ ગયું છે, બરાબર. તો એમાં ઉચ્ચ સપાટી સંચાલનના જોડાયેલા જે લોકો છે એ આ સમસ્યામાંથી કેમ બહાર નીકળવું, કામદારોને પગાર કેમ આપવો, બરાબર. ભવિષ્યમાં હવે આપણી કંપની પાસે નવેસરથી કામ ઉપર જ્યારે ચડશે ત્યારે શું કરવું, બરાબર. કેટલા કર્મચારીઓને રિટર્ન પાછા બોલાવવા, કેટલા કર્મચારીઓને રજા આપવી. તો આવી સમસ્યાઓ પણ આવતી હોય છે, બરાબર. એ સમસ્યાઓમાં કેટલીક ગવર્મેન્ટના પણ રૂલ્સ હોય છે, તો એ કાનૂની જોગવાઈનો પણ શું કરવો અમલ કરવો, બરાબર. ગવર્મેન્ટના રૂલ્સ એવું કહે છે કે ભાઈ કોઈ કામદારોનો પગાર છે કાપવો નહીં અથવા તો એને તમારે યોગ્ય વેતન આપવું પડશે. પણ સામે જો કંપની બંધ થઈ ગઈ છે તો પૈસાઓની વ્યવસ્થા કેમ કરવી, તો એના માટે લોન લઈ શકાય, સરકાર પાસે પણ કેટલેક પ્રોત્સાહન માગી શકાય,
પેકેજ માંગી શકાય. તો આવી રીતનું મહત્વનું કાર્ય છે એ ઉચ્ચ સપાટી સંચાલનના અંગમાં થતું હોય છે. ત્યારબાદ પછીનું મહત્વનું કાર્ય છે તો કે જુદી જુદી યોજનાઓનું ઘડતર કરવું. બરાબર, અને એનું શું કરવું તો કે દેખરેખ અને અમલીકરણ. ઘણી બધી યોજના આવતી હોય છે, લાંબા ગાળાની યોજના, ટૂંકા ગાળાની યોજના. એનું ખાસ કરીને એ બધી જ યોજનાઓ છે ઘડવી. બરાબર, એ ઘડતર કરવાનું, પછી એની ઉપર સુપરવિઝન કરવાનું, દેખરેખ કે એ યોજના પ્રમાણે કામ થાય છે કે નહીં. જો ન થતું હોય તો એનો અમલ કરાવો. તો એ પણ સંચાલનની ઉચ્ચ સપાટી સંચાલન હેઠળ થતું હોય છે. બરાબર, કે આ યોજનામાં શું કરી ગઈ, શું ખામી રહી ગઈ, યોજનાઓમાં કઈ કઈ ભૂલો થાય છે, જે યોજનાઓ બનાવી હોય તો એ યોજનાની અંદર શું કરવું પડે, શું કરી શકાય, તો આવું દેખરેખ કરી શકાય અને તેનું અમલીકરણ છે. ત્યાર પછીનું કાર્ય આપણે જોઈએ તો કે સંચાલનની જે ઉચ્ચ સપાટી સંચાલનની જે સપાટી છે એ જે કંપની નફો કરશે, જે એકમો એ નફો કરશે તો એની વહેંચણી કેમ કરવી. બરાબર, માનો કે એની અંદર ઘણા બધા છે એ પાર્ટનરો જોડાયેલા હોય છે, ભાગીદારો. તો કયા ભાગીદારને કેટલો નફો આપવો, કોણે કેટલું રોકાણ કર્યું હતું, તો એના અનુસંધાનમાં એને કેટલો નફો આપવો. બરાબર, આ વસ્તુ ડિવિડન્ડ કેટલું રાખવું, અનામત ભંડોળ કેટલું રાખવું, અથવા તો જે નફો આવ્યો છે એમાંથી પાછું એનું રોકાણ કેટલું કરવું. આવા ખાસ મહત્વના કાર્યો છે એ સંચાલનની ઉચ્ચ સપાટી સંચાલન અંતર્ગત થતું હોય છે. બરાબર, ત્યારબાદ ખાસ કરીને આ ધંધાકીય એકમની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય. બરાબર, રમતગમતની પ્રવૃત્તિ થતી હોય, પ્રવાસ પર્યટનની પ્રવૃત્તિ થતી હોય, ખાસ કરીને લોકો પણ સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ કરતા હોય છે. ઉપરાંત અલગ અલગ પ્રકારની જે કોઈ દિન આવતા છે, દિવસો, તો એ ઉજવવા, તો એ જે કંઈ પ્રવૃત્તિ થાય છે, ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ હોય તો આ વર્ષે ઉત્પાદન એના અહેવાલો તૈયાર કરવા. બરાબર, અને એને જરૂરી શું કરવી, સૂચન કરવું કે ભાઈ આ જે પ્રવૃત્તિ આ વર્ષે થઈ છે એ બરાબર નથી, આમાં આપણે કંઈક સુધારો કરવો પડશે. એટલે વેચાણને લગતી કોઈ પ્રવૃત્તિ હોય, કોઈ કર્મચારીઓની ભરતીને લગતી કોઈ પ્રવૃત્તિ હોય, કોઈ બીજી કોઈ એક્ટિવિટી થતી હોય તો એના દર વર્ષે અહેવાલો તૈયાર કરવા અને એ અહેવાલોના અનુસંધાનમાં એમાં જરૂરી ફેરફારો કરવા. બરાબર, તો અહીંયા આપણે સંચાલનની ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ અને તેના કાર્યો વિશે વિગતવાર અભ્યાસ કર્યો.